તો અત્યારે મેં કમ્પ્લેન કરી છે 139 માં કે ઓવરચાર્જ પાણી વેચાય છે ટ્રેનમાં, એટલે હમણાં કોન્ટેક્ટ કરશે. બધાને ઓવરચાર્જ જ લેવો છે, પછી તમે વિડીયો લ્યો એટલે પછી લાઈનમાં આવી જાય. 71 नंबर हाँ यहाँ पे आपने किया था? हाँ हाँ लगभग बहुत सारे उतार दिए सर हाँ, हाँ, फीडबैक दे देना हाँ ठीक आपका फोटो है. અત્યાર સુધી જર્ની કેવી રહી તમારી? अच्छा. તો સ્વાગત છે બધાનું પાછું અમારા એક નવા વ્લોગમાં. અત્યારે અમે મહારાષ્ટ્રમાં છીએ. આ ટ્રેનનું સૌથી લાંબામાં લાંબુ જે રનિંગ છે એ છે મહારાષ્ટ્રમાં. એટલે સવારમાં મોર્નિંગમાંથી મહારાષ્ટ્રમાં હાલે સાંજે 6 થી 7 વાગ્યા સુધી. એટલે આખો દિવસ આજે મહારાષ્ટ્રમાં હાલશે અને પછી એન્ટર થશે છત્તીસગઢમાં. અને જો અત્યારનું લોકેશનની વાત કરું તો અત્યારે અમે છીએ જલગાંવમાં. भैया कितने वाला? 20 क्यों 15 का 20? मत देना यार, इसका क्या टेंशन ले रहा तो? क्या पेंट्री से हो? वो हम दुबई से, उसका क्या टेंशन ले रहा तो? ठंडा है ना, ठंडे के पैसे हो. તો તડકો તો છે જ વધારે અને અમારી જર્ની ચાલુ જ છે. અહીંયા પ્રીતિ બેઠા છે. તો હવે મારે બતાવવું છે કે તમારે ટ્રેન જર્નીમાં કઈ રીતે સર્વાઈવ કરવું. હવે જો તમે બહાર નીકળો એટલે સૌથી પહેલા મહત્વનું શું છે, ખાવા પહેલા તો મહત્વનું છે પાણી. પણ ટ્રેનમાં જો પાણી તો હંમેશા કેટલું ઓવરચાર્જમાં, એટલે કે વધારે પૈસા લઈને જ તમને પાણી વેચે. એટલે હમણાં મેં તમે જોયો વિડીયો કે પાણી હોવું જોઈએ 14 કે 15 રૂપિયાનું, પણ અહીંયા કીધું 20 રૂપિયાનું. અને એ પેન્ટ્રી વાળો માણસ પણ હતો. હંમેશા પેન્ટ્રી વાળો માણસને પાસેથી પાણી લેવાનું અને રેલવે ઓથોરાઇઝ પાણી હોય એ જ લેવાનું, બાકી બીજું નહીં લેવાનું. તો અત્યારે મેં કમ્પ્લેન કરી છે 139 માં કે ઓવરચાર્જ પાણી વેચાય છે ટ્રેનમાં, એટલે હમણાં કોન્ટેક્ટ કરશે. કેવું લાગે છે? મસ્ત. અને બીજી વસ્તુ હા કે હવે કંઈક આપણે જમવાનું પણ મંગાવશું ને, એટલે જો મારે તમને એક વસ્તુ કહી દેવી છે કે ટ્રેનની પેન્ટ્રીમાંથી ક્યારેય જમવાનું મંગાવવાનું ક્યારેય નહીં. તો અત્યારે આપણે કંઈક ઓનલાઈન મંગાવશું. જો તમે પણ ટ્રેન જર્ની કરતા હોય એટલે પેન્ટ્રીનું ટાળવાનું, પેન્ટ્રીનું નહીં જમવાનું, કારણ કે એક્સ્ટ્રીમ અનહાઇજેનિક અને ઓવરચાર્જ. મેઇન વસ્તુ ઓવરચાર્જ. શું એટલે આ વસ્તુ એ છે કે તમારે છે ને તમારા હક માટે લડવું પડશે. એ સામેથી તમને નહીં કહે કે જો આ ઇન્ડિયન રેલવે ઓથોરાઇઝ એટલા પૈસા છે, આના એટલા છે, એ કોઈ દિવસ નહીં કહે. હા હા સ્લીપરમાં અને જનરલ ક્લાસમાં એવા લોકો ટ્રાવેલ કરતા હોય જે એટલું બધું એફર્ટ ન કરી શકે, પણ એમાં જ લૂંટે. એસીમાં કોઈ દિવસ ઓવરચાર્જ ન કરે અને ત્યાં આવું ન હોય. આ બધા આવી રીતે ચાલતું હોય અહીંયા જનરલ અને સ્લીપરમાં. તો એટલે આપણે જાગૃત રહેવું પડે અને આપણે આપણા હક માટે લડવું પડે. તો અત્યારે આપણે ઓનલાઈન કંઈક જમવાનું મંગાવી લઈશું અને બને શકે ત્યાં સુધી આનું ટાળવાનું. પેન્ટ્રીનું પ્રીતિ એકવાર ખાધું પછી ક્યારેય નહીં. પાણી કેટલા વાળા? 20 रुपये. क्यों 15 वाला नहीं? બધાને ઓવરચાર્જ જ લેવો છે, પછી તમે વિડીયો લ્યો એટલે પછી લાઈનમાં આવી જાય. અત્યારે આ પાણી મને 15 મળ્યું સ્ટેશનમાં. હાલાકી સ્ટેશનમાં તો 14માં જ દે, ગુજરાતમાં તો બધા એટલામાં જ દે છે. ठंडा पानी बोतल लो, पानी बोतल. તો અત્યારે અમારો કોચ એકદમ બ્લોક થઈ ગયો હે. અત્યારે અમારો કોચ એકદમ બ્લોક થઈ ગયો હે. અનરિઝર્વડ જેટલા પણ લોકલ હોય લોકો એ લોકો ચડી ગયા હે ને કોચને બ્લોક કરી દીધો. અને આમાં આપણે RICTC રેલ મદદમાં ઓપ્શન હોય કે જો તમારો અનઓથોરાઇઝ પર્સન, અનરિઝર્વડ પર્સન જો તમારા કોચમાં આવી જાય, તમારા સીટની આજુબાજુ આવી જાય અને રસ્તો બ્લોક કરે તો એના માટે પણ મદદ તમે લઈ શકો. તો એ વસ્તુ મેં કરી. હવે આપણે જોઈએ કોઈ આવે છે, કોઈ આમાં કોઈ એક્શન લેવાય છે કે નહીં, જોઈએ. એક્સપિરિયન્સ કરી શું હે બધા ડિપાર્ટમેન્ટમાં અને રેલવેમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બધું હે. પણ એ મેન્ટેન કેટલું થાય છે, એમાં કેટલું કામ થાય છે, કેટલું એક્શન લેવાય છે, એ ગ્રાઉન્ડ રિયાલિટી આપણે ચેક કરીએ આજે. અને બીજી વસ્તુ કે હજી સુધી અમે કંઈ જેમાં પણ નથી. ટાઈમ શું થાય? 1:30 વાગે. તો ત્યારે 1:30 વાગેલો હે ને હજી કાંઈ
જમવાનું કેવી રીતે અત્યાર સુધી મેં વિડીયો એડિટ કર્યો અને અપલોડ થાય છે વિડીયો. હવે તો ટ્રેનમાં તો કંઈ નેટવર્ક નથી આવતું એટલે આજે વિડીયોમાં પણ બહુ વાર લાગશે અને કાંઈક જમવાનું મંગાવી પછી એ પણ તમને બતાવી. जनरल टिकट है वो सीधा आगे हो जाओ. चलो आए तो सही, कंप्लेन किया तो. 71 नंबर हाँ यहाँ पे आपने किया था हाँ हाँ लगभग बहुत सारे उतार दिए सर हाँ, हाँ, फीडबैक दिए थे ना હા ઠીક आपका फोटो આરપીએફ સ્ટાફના આવીને કોચને ઘણું બધું ખાલી કરાવી દીધું. જો અમે કમ્પ્લેન કરી એટલે અમને જો આ રેલ નીર આપી ગયા. તો અત્યારે અમારો કોચ થોડો ખાલી થાય છે પણ હમણાં સ્ટેશન આવશે એટલે પાછો ભરાઈ જાય. આ રોટેશન તો ચાલતું રહે. હેરાન કોણ કરે? લોકલ જે લોકલ હોય ને એ લોકો રિઝર્વ કોચમાં ચડી જાય, સ્પેશિયલી સ્લીપરમાં. તો અત્યારે સ્ટેશન આ છે બંડેરા. અને અત્યાર સુધી જર્ની કેવી રહી તમારી? अच्छा અચ્છા बुरा नहीं बोल सकते क्योंकि ऐसे सिचुएशन में जा पा रहे यही बहुत बड़ी बात है. કરી શકો પણ એકલા લેડીઝ નો કરી શકે. એકલા લેડીઝ સ્લીપરમાં નો કરી શકે આવા લાંબા રૂટમાં. Not આ તો હું ભેગો છું પ્રીતિના એટલે પ્રીતિના કમ્ફર્ટ પ્રોવાઈડ હું કરી શકું. वॉशरूम હા અને આમાં તમારે પાછામાં કદમ ઉપર તો કમ્પ્લેન કરવી પડે તો એ તમને સુવિધા મળે. બાકી કોઈ થોડું वॉशरूम जाने से पहले 10 बार सोचो. અને હા બાકી તમે એમનું વોશરૂમ નો જાય તો તમે કમ્પ્લેન નાખવાનું કે વોશરૂમ નથી સારું. હમણાં હું કમ્પ્લેન નાખીશ પણ આ જર્ની કરવામાં આપણે કમ્પ્લેન નાખવામાં જ રહેવાનું. જો તમારે સુવિધા જોતી હોય જો એડજસ્ટ કરવું હોય તો કાંઈ નહીં કરવાનું, બેઠું રહેવાનું. હવે અમે ખાવાનું મંગાવેલું છે નાગપુરથી, તો એ જ્યારે આવશે ત્યારે બતાવીશ. ઝોમેટોમાંથી ડિનર મંગાવેલું છે અને અમે કાંઈ ખાધું નથી. કાલે રાતે ખાલી એક વડાપાવ ખાધું એ જ, પછી આજે કાંઈ નથી ખાધું. આ લ્યો લસ્સી પીવું ને થોડાક ટાઢા પડો. અમારા કોચમાં ઓવર ક્રાઉડેડ થઈ ગયું હતું એટલે પછી કમ્પ્લેન નાખી એટલે આરપીએફ આવીને થોડુંક ખાલી કરાવી ગયા. પણ એ જ પાછું સ્ટેશન આવશે એટલે ભરાઈ જાય. મહારાષ્ટ્ર છે એ સવારના 6 વાગ્યાથી ચાલુ થયું છે ને રાતે 10 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં ગાડી હાલશે. એટલું બધું લાંબુ છે આ મહારાષ્ટ્ર. પછી એન્ટર થશે છત્તીસગઢ, એ પણ એટલું લાંબુ નહીં આવે. પછી ઓડિશા, ઝારખંડ ને પછી વેસ્ટ બેંગાલ. એ કાલે સવારે વેસ્ટ બેંગાલમાં અમે એન્ટર થશું. અને અત્યારથી ટ્રેન લેટ થવાનું પણ સ્ટાર્ટ થઈ ગયો. આપણે ગુજરાત સાઈડ હોય ને ત્યારે ટ્રેન એટલી લેટ ન હાલે, ત્યાં ઓન ટાઈમ જ હાલે. પણ આજે અત્યારે પછી હવે જેમ આમ નજીક આવશે ને મહારાષ્ટ્ર બહાર નીકળવાનો ટાઈમ આવશે નાગપુર પછી ટ્રેન લેટ થવાનું સ્ટાર્ટ થઈ જાય. मिनिमम 3 से 4 घंटा. 3 से 4 घंटा तो लेट होगा. વિડીયો એડિટ થઈને રેડી અપલોડ ક્યારનો મેં કરેલો છે 10 વાગે આઈ થિંક મેં કરેલો અપલોડ. પણ અત્યારે વાગે છે કેટલા વાગ્યા? અત્યારે 4 વાગ્યા ને 4 વાગે હજી વિડીયો અપલોડ નથી. કારણ કે સ્ટેશન આવે થોડુંક નેટવર્ક આવે પછી પાછું વહી જાય, આવતું જ નથી નેટવર્ક. एडमिशन इन તો ફાઇનલી અત્યારે અમે નાગપુર પહોંચી ગયા છીએ. બસ નાગપુરમાં સિટીમાં એન્ટર થાય છે અમારી ટ્રેન અને સક્સેસફુલી અમે 50% જર્ની कवर કરી લીધું. યસ. હવે 50% મોર અને 50% જર્ની કવર કરવાની ખુશીમાં અત્યારે અમે પેટ ભરીને ખાશું. રેડી ને? હમણાં હાલો તમારી માટે ઓર્ડર કરેલું છે. પ્રીતિને ખબર નથી મેં શું મંગાવ્યું હોય. એ તો નહીં ખબર. નથી ખબર ને? હમણાં આવે છે. હું વારંવાર કહું છું કે પેન્ટ્રી આ જે ટ્રેનમાં જે એવી રીતે લોકલ વેચતા હોય આ ચાય કોફી જે આ ચણા ઓલા મસાલા ચણા ને ઘણું બધું જે વસ્તુ ક્યારેય નહીં આવે. જો તમને હાઇજેનિક મેટર કરતું હોય તો ક્યારેય નહીં. एक्सपेरिमेंट है इवन देख के दिख भी जाता है सामने, ऐसा भी नहीं कि छुप के. હા હજી અમે અડધો રસ્તો કવર કર્યો. હજી તો પ્રીતિનું હજી ઘર તો બહુ છેટું, હજી તો બંગાળ બહુ છેટું હોય ને પ્રીતિની દાદાગીરી સ્ટાર્ટ થઈ ગઈ. व्हाट डू यू मीन? અત્યારથી પ્રીતિ મને ધમકાવવા માંડી છે. તો ફાઇનલી નાગપુર સ્ટેશન આવી ગયું અને અત્યારે આપણી ટ્રેન કેટલી ડીલે ચાલે છે?
1 કલાક पता नहीं मैंने चेक नहीं 1 કલાક ટાઈમ કેટલો થયો 7 6 વાગે પહોંચવાનો ટાઈમ હતો ચાલો અમારું જમવાનું આવી ગયું છે हैंडेड एंड नोट હવે જમી લઈએ ફાઇનલી તો આમાં શું હે डोसा ઢોસા પ્રીતિ માટે ઢોસા અને મેં મારા માટે માંગવેલું છે વડાપાઉં રેડી गणेश स्पिल नहीं होगा ना તો આ છે ઢોસા इसमें कर दो spill? નહીં હોગા હા કર દો હાલો જમી લઈએ ને हाँ ઓકે આજનું તો આ છે આજનું અમારું ડિનર તો અત્યારે વાગી રહ્યા છે 10:30 અને પછી ભૂખ લાગી તમને અપડેટ આપી દો અને જે ખાવાનું મંગાવ્યું હતું ને એ પણ એટલું સારું નહોતું ટ્રેન ઉપડી ગઈ છે જે ખાવાનું મંગાવ્યું હતું એ એટલું બધું સારું નહોતું બહુ જ ખરાબ ક્વોલિટી હતી એટલે પછી અમે એ તો ન ખાઈ શક્યા એટલે હવે અહીંયા સ્ટેશન આવશે આ સ્ટેશનમાં કંઈ હતું નહીં એટલે આગળ સ્ટેશન એક આવશે દૂર સ્ટેશન એમાં કાંઈક જઈ બિસ્કીટ કંઈક આવું થાય તમે બહાર નીકળો ને એટલે તમારા પૈસા હોય જાય અને તમને તમને વળતર ન મળે આવું છે આ જમાનામાં બધા એને સ્કેમ જ કરવો બધા એને લૂંટી લઈને એવી રીતે બધાને કમાઈ લેવું અભી कैसा सीन हो गया था बताओ तो दाल जानते हैं અમે આ બિસ્કિટ લેવા અને કોફી લેવા નીકળ્યા પણ જે કોફી હજી તો લેતા રહ્યા તો ટ્રેન ઉપડી ગઈ અને દોડીને અમે ચડ્યા છીએ અત્યારે આ હતું દુર્ગ સ્ટેશન તો આ હતું દુર્ગ સ્ટેશન હવે અત્યારે તો આપણે છત્તીસગઢમાં છીએ મહારાષ્ટ્ર થયું હવે છત્તીસગઢ આના પછી થોડુંક ઓડિશા પછી ઝારખંડ ને પછી ફાઇનલી બંગાળ એટલે કાલે અમે બંગાળ પહોંચી જશું આમાં તો બતાવે 3 વાગે જોઈએ કેટલા વાગે પહોંચાડે છે ટ્રેન અત્યારે અડધી કલાક લેટ હાલે છે તો તમને અમારો બ્લોગ એટલો કેવો લાગ્યો એ કમેન્ટ કરો ગમે છે કે નહીં અને આજે હતો ડે 2 સર્વાઇવિંગ ઇન સ્લીપર ક્લાસ વિથ આરએસસી ટિકિટ કાલે તો અમે બસ અડધો દિવસ છે પૂરો દિવસ જ થઈ જશે તમે ચાલો તો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ